तत्सदा सेवितो द्वारिकानाथो मस्तके ममराजतम। उपस्थित परमादरणीय प्रातः स्मरणीय पूज्य चरण चिरंजीव वेदांत बाबा, चिरंजीव सिद्धांत बाबा, शास्त्री जी, मंदिरना बधा ज ट्रस्टीगण, व्यवस्थापकगण અને ખાસ કરીને જે બેસેલા યુવાનોની મહેનત છે એવા સેવાભાવી બધા જ યુવાન મિત્રો અને ઉપસ્થિત સર્વે વૈષ્ણવજનો, ઘણી વખત મન તો ઘણું બધું કહેવાનું થતું હોય પણ સમય અને સ્થળ અને એમાં પૂજ્ય પિતૃચરણ જો બાજુમાં હોય તો આપે આપ લિમિટ થઈ જાય છે। આજે તો મારે બે જ વાત કહેવી છે ખાસ। વિસનગર કોઈ જમાનામાં મેં એવું સાંભળ્યું હતું કે છોટી કાંકરોલી હતી। પહેલા પાટણને કહેવાતું, પછી મહેસાણાને કહેવાતું, પણ મને લાગે છે કે અત્યારે ઉત્તર ગુજરાતમાં એક જ છોટે કાંકરોલી છે। બહુ જ સમજદાર, અને એનું નામ છે વિસનગર। જે સૌભાગ્ય, જે ભાગ્ય, જેના માટે શાસ્ત્રમાં કહેવાય છે કે પછી હારે તો પાર ન પાએ। ઘણા બધા ક્યુમાં હતા પણ ખબર નહીં આ વિસનગર વાળા ક્યાંથી આવી ગયા અને આ સૌભાગ્ય એ લોકોએ ઝડપી લીધું। આ તક એમને ઝડપીને પૂજ્ય પિતૃચરણનો અહીંયા જન્મદિવસ ઉજવવાનો નિર્ધારિત કરીને અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં અને સમગ્ર ગુજરાતની અંદર એક નવી મિસાલ કાયમ કરી છે। પણ હવે એ દિવસ નિકટમાં જ છે તો સૌથી પહેલા વિસનગરના નાનામાં નાના અને મોટામાં મોટા બધા જ નગરજનોને અને વૈષ્ણવજનોને આવતીકાલે 56 ભોગનું આમંત્રણ અને પરમ દિવસે માર્કંડે પૂજાનું આમંત્રણ હું મારા તરફથી આપ બધાને આપું। જગતગુરુ શ્રીમદ વલ્લભે શ્રી આચાર્ય ચરણોએ જે દિવ્ય અને ભવ્ય સિદ્ધાંત આપણને બતાવ્યો છે એની ગરિમા, એની પ્રતિષ્ઠા, એનું સ્વરૂપ અને એમાં વિરાજતા ભગવદ સ્વરૂપો, કાલે આપ વિચાર કરો છો 16 સ્વરૂપ અહીંયા પધારશે। કેવી ભાગ્યમય છે આ ધરી, કેવી ભાગ્યશાળી છે આ ભૂમિ અને કેવા ભાગ્યશાળી છે આ નગરજન। મને યાદ છે જ્યારે ષષ્ઠી પૂર્તિ હતી, ઘણા બધા અહીંયાથી ત્યાં આવ્યા હતા। સમગ્ર ગુજરાતના ઠાકોરજી વડોદરા મુકામે બરોબર 108 ઠાકોરજી પધાર્યા। 11.5 લાખ વૈષ્ણવોએ મહાપ્રસાદ લીધો। એ પ્રસંગ જ્યારે હું આજે યાદ કરી રહ્યો છું ત્યારે વિસનગર જેવા એક નાના ગામની અંદર જે વ્યવસ્થા, જે સુચારુ સંચાલન, જે સુંદર વ્યવસ્થા હું જોઈ રહ્યો છું। ગઈકાલે ગરબા જોયા, મનોરથોનો ક્રમ જોયો, આજે બેઠક વ્યવસ્થાથી લઈને આ બધી વ્યવસ્થા જોઈ અને આગળ જે થવાના કાર્યક્રમો છે એની વ્યવસ્થા મેં જે સાંભળી અને ખાસ કરીને યુવાનોએ જે મહેનત કરી છે, યુવાનોએ જે ધરસ દાખવી છે। આજે એક ભાઈ મારી પાસે આવ્યા કે હું બારગામથી આવ્યો
તો 2-4 છોકરાઓ આવીને મારા હાથમાંથી બેગ લેવા ગયા કે તમે નહીં, હું તમારા રૂમમાં બેગ મૂકીને આવીશ. આ વિસનગરની યુવાનીની એક તાકાત છે. અને આ મેસેજ YouTube દ્વારા આજે આખા વિશ્વમાં પહોંચી રહ્યો છે. અને એટલા જ માટે મને લાગે છે કે વિસનગરે એક નવી ચીલો ચાલુ કર્યો છે, એક નવી પદ્ધતિ અપનાવી છે કે નાનામાં નાના ગામની અંદર શું ન થઈ શકે એનું ખૂબ સુંદર પ્રતીક સમાન કામ આપ નગરજનોએ કર્યું છે. હું ખરેખર વિસનગરના બધા જ વૈષ્ણવોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભકામના આપવા માંગુ છું. પૂજ્ય પિતૃચરણ શું વ્યક્તિત્વ છે એ વિષયની પૂર્વમાં ચર્ચા થઈ. હું પણ એમ માનું છું કે સૂર્યને અગરબત્તી ના દેખાડાય. જે વખતે રાષ્ટ્રપતિ ભવનની અંદર પુરસ્કારનો ક્રમ ચાલુ હતો, રાષ્ટ્રપતિ બહુ આરામથી પુરસ્કારો આપી રહ્યા હતા, પણ પિતૃચરણ જ્યારે પધાર્યા ત્યારે જે અહોભાવ, જે પ્રેમ, જે સૌહાર્દ, જે આદર સાથે પ્રતિભાદેવી પાટીલે બ્રહ્મર્ષિ સન્માન પ્રદાન કર્યું, ત્યારે લાગ્યું કે મહાપ્રભુ શ્રી વલ્લભના સિદ્ધાંતને જે ઘણી વખત આપણે નથી સમજી રહ્યા, એ દુનિયાના અનેક ધર્મ અને અનેક વ્યક્તિઓ આજે સમજી રહ્યા છે. ઘણા વૈષ્ણવો 2 દિવસમાં અહીંયા આ કાર્યક્રમનો લાભો માણવા આવવાના છે. યુવાનોને મારી ખાસ શીખ છે, બહુ જ શાંતિથી, ધીરજથી, પ્રેમથી બધાને આવકારજો. આવા અવસર બહુ જ ઓછા પ્રાપ્ત થતા હોય. અને મને જ્યારે પૂજ્ય પિતૃચરણે કહ્યું કે વિસનગરથી બધા જ કાર્યકર્તા કાંકરોલી આવ્યા અને વાત થઈ, હું સમજી ગયો કે ખાલી હાથ તો વિસનગર વાળા ના જઈ શકે. તો હું આપને એટલું જ કહેવા આવ્યો છું કે આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. આ જગતની અંદર જેટલી સમસ્યાઓ છે આવતીકાલની છે. આજની કોઈ સમસ્યા આપણને ક્યારેય નડતી નથી. અને આ લાવો, આ ઓપોર્ચ્યુનિટી બહુ જ ભાગ્યશાળી વૈષ્ણવોને પ્રાપ્ત થતી હોય છે, જે આપે આજે ગ્રહણ કરી છે. હું ખરેખર બધા જ કાર્યકરોનો, બધા જ મહાનુભાવોને ખૂબ ખૂબ અભિનંદન આપું કે પૂજ્ય પિતૃચરણ જેવા વિશ્વ પ્રસિદ્ધ એક મહાન આચાર્યને જન્મદિવસ ઉજવવાનું સૌભાગ્ય આપને પ્રાપ્ત થયું. અને એના દ્વારા આજે વિશ્વની અંદર એક નવી ચેતના, એક નવો જોમ આ વિસનગરથી પ્રારંભ થઈ રહ્યો છે. દુનિયાના ઘણા બધા દેશો, મને યાદ છે અમેરિકા વાળા પાછળ પડેલા છે કે જન્મદિવસ 75મો અમે કરીએ, 76મો અમે કરીએ, 77મો અમે કરીએ. પણ પૂજ્ય પિતૃચરણની એક વિચારધારા, એક એમની આઈડિયોલોજી જુઓ કે અમેરિકા છોડીને એ વિસનગર પધાર્યા છે. આ વાત એક બીજું ઇંગિત કરે છે એક વાતને કે જે મહાન વ્યક્તિ હોય એ હંમેશા એવી જગ્યા પસંદ કરે કોઈ પણ કાર્યક્રમ માટે, એના વક્તવ્ય માટે, કે જ્યાં વધારામાં વધારે વ્યક્તિ સમર્પણ ભાવ પ્રભુમાં જાગૃત કરે. એવી ઈચ્છા નથી કે અમેરિકા વાળા જાગે નહીં, પણ એવી ઈચ્છા પણ નથી કે ભારત વાળા સૂતા રહે. એ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને એમને આ વિસનગર જેવું નગર પ્રાપ્ત કર્યું. અને મને તો લાગે છે કે બધા જ છોટી કાંકરોલી હતા, આજે પુનઃ આ સમયથી વિસનગર એ નિશ્ચિત રૂપથી છોટી કાંકરોલી આજથી નક્કી થયું છે. એમાં લેશ માત્ર શંકા મને દેખાતી નથી. વિશેષ આજના દિવસે કહેવું નથી, કાર્યક્રમ ઘણો લાંબો છે. પૂજ્ય પિતૃચરણ માટે તો જેટલું કહીએ એટલું ઓછું છે. એમનું સાહિત્ય વાંચન કરવા જેવું છે, એમનું સાહિત્ય દર્શનીય છે, અને એમનું સાહિત્ય
જેને જીવનમાં ઉતાર્યું છે એને જગતના કોઈ સાહિત્યની કોઈ શાસ્ત્રની આવશ્યકતા રહેતી નથી અને એ જ કૃપા પ્રસાદ પ્રાપ્ત કરવા માટે આપ શ્રી અહીંયા પધાર્યા છે. હું તો આપને કહીશ, જે લાવો મળે એ લાવો લૂંટવાનો પ્રયત્ન કરજો. ઘણી વખત અનુપ જલોટા મને ખૂબ યાદ આવે છે, लूट सके तो लूट और अंत काल पछताएगा जब प्राण जाएंगे छूट. જેટલું પણ લૂંટી શકાતું હોય એ આપણે લૂંટવું જોઈએ, કારણ કે આપણું આયુષ્ય ઘણું નાનું છે અને એ આયુષ્યને ધ્યાનમાં રાખીને આપણે પૂજ્ય પિતૃચરણથી જેટલું પણ મેળવી શકાતું હોય એ મેળવવાનો આપ પ્રયત્ન કરજો. આપની એક બહુ જ વિશેષ રુચિ છે કે કોઈ એમને પ્રશ્ન પૂછે, કોઈ એમને કોઈ વાત પૂછવા આવે, એને એટલી ડિટેલમાં સમજાવે કે એના પછીના એના 10 પ્રશ્નો પણ એક વાતની અંદર સોલ્વ થઈ જાય છે. એવા ઘણા પ્રસંગો મારા ધ્યાનમાં છે, પણ સમયની મર્યાદા છે એટલે વિશેષ ન કહેતા પ્રભુના ચરણોમાં એવી અભ્યર્થના કરું કે વિસનગરના તમામ વૈષ્ણવજનોએ, તમામ નગરજનોએ જે આ સુંદર અને ભવ્ય આયોજન કર્યું છે, ગામે ગામથી આવનાર વૈષ્ણવોએ જે સુંદર સાથ સહકાર આમાં આપ્યો છે, આટલા બધા ઠાકોરજીએ કૃપા કરીને આ પ્રસંગમાં પધારવાની અનુજ્ઞા પ્રદાન કરી છે, એ બધા જ સ્વરૂપોને પણ કોટી કોટી વંદન કરીને અને આપ બધાને પુનઃ આ બંને દિવસનું આમંત્રણ આપીને આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. વિશેષ કહેતો નથી, આપ બધા જ આનંદ સાથે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી કરતા કરતા કાલે ખૂબ સુંદર શોભાયાત્રા નીકળે અને બધા જ સ્વરૂપોને વાસ્તે ગાસ્તે પધરાવીએ. બહેનો બધા જગમગાટની સાડીઓમાં સજ્જ હોય અને ભાઈઓ બધા ખૂબ સુંદર વસ્ત્રો પરિધાન કરીને આવે. આપણે બહુ લેંગો જબ્બો પહેરવાની જરૂર નથી. સરસ એકદમ ભપકાદાર કપડાં પહેરીને આપ શોભાયાત્રામાં પધારો. કોની શોભાયાત્રા છે? રાજાધિરાજની શોભાયાત્રા છે અને જ્યાં રાજાધિરાજ